જામનગરની જીજે હોસ્પિટલની લિફ્ટ અચાનક જ બંધ થઈ ગઈ। દર્દી લિફ્ટમાં હતા ત્યારે અધવચ્ચેથી આ લિફ્ટ બંધ થઈ ગઈ। જામનગરની જીજે હોસ્પિટલમાં તંત્રની ખામી સામે આવી છે। જૂની બિલ્ડિંગની ખખડધજ લિફ્ટ દરરોજ બંધ થાય છે। દર્દીના સગાએ આ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। તો આપ જુઓ, દરરોજ આ પ્રકારની પરિસ્થિતિ રહેશે। દર્દી લિફ્ટમાં હતા ત્યારે આ લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ। જૂની બિલ્ડિંગની ખખડધજ હાલત અને લિફ્ટ દરરોજ બંધ થાય છે। મુસ્તાક દલ અમારી સાથે જોડાઈ ગયા છે। મુસ્તાક, દર્દીઓને ખૂબ હાલાકી પડી રહી છે ત્યાં હોસ્પિટલમાં, લિફ્ટને લઈને ઇસ્યુ સામે આવી રહ્યા છે। બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે। અહીં આજુબાજુના અનેક જિલ્લાઓમાંથી દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે ને ક્યાંક ને ક્યાંક અમુક મુદ્દાઓને લઈને જ્યારે જીજી હોસ્પિટલ ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આજે પણ એક દર્દીને જે છે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। જીજી હોસ્પિટલમાં જે દર્દી લિફ્ટમાં જઈ રહ્યા હતા અને એ જ સમયે જે છે અચાનક જ લિફ્ટ અધવચ્ચે ખોટકાઈ ગઈ હતી, બંધ પડી હતી। તેની સાથે રહેલા તેના પરિવારજનો દ્વારા સિક્યુરિટીને બોલાવવા અને લિફ્ટમેનને બોલાવવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા, સાયરન પણ વગાડવામાં આવ્યા, પરંતુ કોઈ પણ વ્યક્તિ ત્યાં ફરક્યો નહીં અને ખૂબ ઘણા સમય સુધી જે તે દર્દી કરગરતો રહ્યો અને તેને બહાર પણ કાઢવો હતો, પરંતુ કોઈ આ બાબતે દરકાર ન લેવામાં તેના સગાએ જે છે વિડીયો બનાવી અને તંત્રની પોલ ખોલી છે અને આ મામલે હજુ સુધી હોસ્પિટલ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને અનેક વખતે આ બાબતે વિવાદમાં પણ હોસ્પિટલ આવતી હોય છે। દીક્ષિતા, બિલકુલ આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ।